જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. રાજસ્થાનમાં આધેડની હત્યા મામલે 3 ઝડપાયા. ભંગાર સળગાવવા બાબતે 4 શખ્સોએ મળી દંડા અને તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. સુરત ડિંડોલી ઓવરબ્રિજ નીચે ઝાકીર પઠાણની હત્યા કરનારા 2 આરોપીઓ પ્રીતમ શર્મા અને શુભમ મરાઠેને પકડી પાડતી ડિંડોલી પોલીસ સુરત ભેસ્તાન વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે આવેલા પાંજાપોળ નજીક એક ભંગારના ગોડાઉન બહાર પ્લાસ્ટિકનો કચરો સળગાવવા જેવી સામાન્ય બાબતે મોટો ઝઘડો થયો હતો. આ નજીવી તકરારે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક 52 વર્ષીય આધેડની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. મૃતક ઝાકીર પઠાણ ભાટેના વિસ્તારમાં રહીને ભંગારના ધંધા દ્વારા તે પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પુત્રોની હાજરીમાં જ પિતા પર હુમલો થયો. મંગળવારે બપોરે જ્યારે ઝાકીરભાઈ પોતાના ગોડાઉન પર હતા ત્યારે પ્રીતમ અને શુભમ નામના યુવકો સાથે સામાન સળગાવવા બાબતે તેમનો ઝઘડો થયો હતો. મામલો બીચકતા ઝાકીરભાઈએ મદદ માટે પોતાના 2 પુત્રો શાહરૂખ અને શાકિરને સ્થળ પર બોલાવ્યા હતા. જોકે સામા પક્ષે પણ 5 થી 6 શખ્સો એકઠા થઈ ગયા હતા અને વાતચીત કરવાના બદલે સીધો હુમલો કરી દીધો હતો. પોલીસે 2 મુખ્ય આરોપીઓની કરી અટકાયત. હત્યાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મુખ્ય આરોપી પ્રીતમ રામ નારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠેની અટકાયત કરી લીધી છે. હાલ આ બંને આરોપીઓની પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને ગુનામાં વપરાયેલા હથિયારો કબજે કરવાની તજવીજ હાથ ધરાઈ છે. ત્રીજો આરોપી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ. આ હિંસક અથડામણમાં માત્ર ફરિયાદી પક્ષ જ નહીં પરંતુ આરોપી પક્ષના કિરણ ઉર્ફે ચેતન બાવિસ્કરને પણ ઈજાઓ પહોંચી હતી. સામે થયેલી માથાકૂટમાં ઘાયલ થયેલા આ ત્રીજા આરોપીને હાલ એપલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હોસ્પિટલમાં પણ ચુસ્ત જાપ્તો ગોઠવી દેવામાં આવ્યો છે અને ડિસ્ચાર્જ થતાં જ તેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવશે. ફરાર ચોથા આરોપીને પકડવા ચક્રો ગતિમાન. પોલીસ તપાસમાં ચોથા આરોપી તરીકે અંકિત દિનકર પાટીલનું નામ ખુલ્યું છે. જોકે અંકિત પોલીસની પકડથી બચવા માટે હાલ ફરાર થઈ ગયો છે. એસીપી નીરવ ગોહિલે જણાવ્યું હતું કે ફરાર આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી ફિલ્ડમાં કાર્યરત કરવામાં આવી છે. પોલીસને આશા છે કે ટૂંક સમયમાં જ તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.